રાજકોટની ગોંડલ ચોકડી બ્રિજનો એક વિડીયો વાયરલ થયો છે। આ બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છૂટો પડી ચૂક્યો છે। બ્રિજ પરથી નીકળી ગઈ છે આ લોખંડની પટ્ટીઓ પણ, અને આ પટ્ટી ગમે ત્યારે અકસ્માત સર્જે એ પ્રકારની સ્થિતિ પણ છે। નેશનલ હાઈવે ઓથોરિટીની આ ઘોર બેદરકારી અહીં જોવા મળી છે। જોકે આ બેદરકારી બાદ સ્થાનિકો જાગૃત બન્યા અને જે લોખંડની પટ્ટીઓ બહાર નીકળી ગઈ છે તેના પર લાલ કપડું રાખી દેવામાં આવ્યું છે, જેથી વાહન ચાલકો અહીંથી પસાર થતા તકેદારી રાખે। જોકે આ પટ્ટીઓની હાલત જુઓ, અહીં કોઈ બાઇક જો અથડાય તો ઊંધે માથે રોડ પર પટકાય એ પ્રકારની સ્થિતિ છે। રસ્તા પરનો ટેક્સ વસૂલતી નેશનલ હાઈવે ઓથોરિટી હવે સુવિધા પૂરી પાડવામાં ફરી એક વખત વામણી પુરવાર થઈ છે, અને કોઈ જાગૃત નાગરિકે હાલ તો આ વિડીયો ઉતારી વાયરલ કર્યો છે। જોવાનું એ રહેશે કે હવે અહીં કયા પ્રકારની અને ક્યારે કામગીરી થાય છે। રાજકોટના ગોંડલ રોડ ચોકડી કે જ્યાં સૌથી વધારે સૌરાષ્ટ્રભરમાંથી ટ્રાફિક હોય છે, તે બ્રિજ જોઈ શકાય છે કે ત્યાં વચ્ચેથી પટ્ટી તૂટી ગઈ છે। જોઈ શકાય છે ગટર, જે વચ્ચેનું ગટર છે તે તૂટી ગયું છે, જેના કારણે અકસ્માત થવાનો ભય છે। અહીંયા ટીમ પણ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ અહીંયા પહોંચી છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રાજકોટની અંદર ગોંડલ રોડ ચોકડી બ્રિજનું 2.5 વર્ષ પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આપણી સાથે અહીંયા જે कारीगर છે नेशनल हाईवे ऑथोरिटी ने આપણે એમની સાથે बात करीશું। ये किस तरह से हुआ है, क्या कहेंगे, आपका नाम क्या है? सर मेरा नाम है राजेश बंसल, मैं यहाँ कंस्ट्रक्शन लाइन के काम करता हूँ सर। सुबह शाम देखभाल करने आता हूँ मैं। तो इसमें पता नहीं सर, पुलिस कंप्लेन हमारे जितेंद्र सर किए, उनको मैं रिपोर्ट दिया था। इधर कोई चोरी करके ले जाता है। हाँ सर, हाँ सर, इसमें गलेंडर में काट के वहाँ पे वो आगे वाला जो है सर सस्पेंशन ज्वाइंट, तो उधर में भी ये हैमर से ऐसे करके डील मशीन चला के इसको तोड़ने को कोशिश किए थे सर। अच्छा, चोरी हो जाती है? हाँ सर। तो पुलिस कंप्लेन हमारे सर किए हैं जितेंद्र सर। हाँ, पुलिस का काम है सर, क्या कर रही है क्या नहीं कर रही है मेरे को मालूम नहीं। अच्छा, बार बार होता है ऐसा? हाँ सर। कितनी बार चोरी हुई है? एक ही बार तो इन्फॉर्मेशन दिए हैं सर जितेंद्र भाई, लेकिन 2-3 बार हो गया है चोरी। સૌરાષ્ટ્રભરમાં જ્યાં સૌથી વધારે વાહનો નીકળે છે તે નેશનલ હાઈવે પર જે ગોંડલ રોડનો બ્રિજ બનાવવામાં આવ્યો છે, તે બ્રિજ પર અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ। જોઈ શકાય છે કે જે તસ્કરો છે તેમના દ્વારા જે ગટરની, લોખંડના ગટરની ચોરી કરવામાં આવે છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રાજકોટથી ગોંડલ જતા આ બ્રિજ છે, અને બ્રિજ અંદાજિત 100 કરોડના ખર્ચે જે તે સમયે બનાવવામાં આવ્યો હતો। અહીંયા જે આપણી સાથે મેનેજર આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું આખી ઘટના છે, શું સમગ્ર ઘટના બની છે? એમાં એવું છે કે ભૂતકાળમાં અજાણ્યા ઇસમો દ્વારા આવું અનેકવાર થયેલું છે। એમાં અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે, અને આ ઘટના બાદ અમે થોડુંક અમારા સ્વખર્ચે કેમેરા અને એ બધું ઇન્સ્ટોલેશન કરાવી, અને પછી ફરીવાર કમ્પ્લેન કરશું અમે, અને આની માટે અમે નવો ઇન્સ્ટોલેશન કરીને નાખી દઈશું। કેટલી વાર ચોરી થઈ છે? પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ અમે ભૂતકાળમાં બીજી વસ્તુ બાબતે તો ઠીક છે, આ બાબતે પણ એકવાર કરેલી છે અમે। બરોબર, અત્યારે મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી છે? હા હા, અહીંયા સીસીટીવી નાખવાની પણ કંઈક વાત છે? હા હા, પણ જોગવાઈ નથી, પણ અમે સ્વખર્ચે હવે કરી નાખીએ છીએ। હવે આ મેટર સિવિલ મેટર વધી જાય તો એના માટે અમે હવે ઇન્સ્ટોલેશન કરાવી નાખશું। ઓથોરિટીના અધિકારીઓને જાણ કરી છે? હા, જે મારા ઉપલી અધિકારી હોય એ બધા એને બધાને જાણ કરેલી છે, અને અમે પોલીસ કમ્પ્લેન પણ કરી।